નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ડીએ વધારો તથા 18 મહિનાના બાકી ડીએને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી કર્મચારીઓ જે 18 મહિનાનું બાકી ડીએ, કોરોના સમયનું બાકી ડીએની માંગ ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે, તો તેને લઈને વધુ એક સારી અપડેટ સામે આવી છે. તેમજ જે દર વર્ષે 6 મહિનામાં ડીએ વધારો આપવામાં આવે છે, એટલે કે વર્ષમાં 2 વાર જે ડીએ વધારો આપવામાં આવે છે, જાન્યુઆરી અને જુલાઈમાં, તે ડીએ વધારાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારા અંગે રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. સરકારની કેબિનેટની બેઠકમાં આ વિષય પર અંતિમ નિર્ણય લેવામાં આવશે અને મંજૂરી મળ્યા પછી જાન્યુઆરી 2025થી નવું ડીએ લાગુ જોવા મળશે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને માર્ચના પગારમાં 2 મહિનાનો ડીએ એરિયર્સ પણ મળી રહેશે. તો છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર હોળીની આસપાસ દર વર્ષે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી આવી છે, પરંતુ આ વખતે મોંઘવારી ભથ્થામાં માત્ર 2% વધારો થવાની શક્યતા છે. આ 2% વધારો જોકે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો હશે, જે કર્મચારીઓ માટે નિરાશાજનક સાબિત થઈ શકે છે. એઆઈસીપીઆઈના તાજેતરના ડેટા અનુસાર જે જાહેર થતા હતા, છેલ્લા 3% કે 4%નો વધારો થયો હતો, પરંતુ આ વખતનો દર સૌથી ઓછો જોવા મળ્યો છે. તેમજ કોરોના વાયરસ મહામારી દરમિયાન 2020થી 2021 સુધી 18 મહિના માટે મોંઘવારી ભથ્થા પર રોક લગાવાઈ હતી. આ સમયગાળામાં કર્મચારી સંગઠનો સતત વળતરની માંગ કરી રહ્યા છે, કેમ કે આ સમય દરમિયાન 3 ડીએ વધારાઓ બાકી રહી ગયા હતા. જોકે 8મા પગાર પંચની જાહેરાત પછી આ એ પહેલો ડીએ વધારો હશે. 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે અને બધા કર્મચારીઓ હવે રાહ જોઈ રહ્યા છે કે સરકાર આ 2%ના વધારા કરતાં વધુ વૃદ્ધિ કરે અને ડીએમાં 2%નો વધારો થાય છે, તો તે પાછલા 7 વર્ષનો સૌથી નાનું વૃદ્ધિ હશે અને આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે શ્રેષ્ઠ સમાચાર નહીં હોઈ શકે. ધન્યવાદ.